આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ સામે નોટિસ જાહેર કરી છે। હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતીને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત કર્યા છે। વિશ્વેશ્વરી ભારતીને પણ ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત કરવામાં આવ્યા છે, દૂર કરવામાં આવ્યા છે। બંનેને સેવા આશ્રમથી દૂર કરવામાં આવ્યા છે। બંને સાથે કોઈપણ પ્રકારની લેવડ દેવડ ન કરવા સૂચના આપવામાં આવી છે। નોટિસમાં ઉલ્લેખ છે કે હરિહરાનંદ ભારતીજી મહારાજે રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીને શ્રી લંબે નારાયણ આશ્રમ સનાથલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે। રવજી ભગત તથા વિલાસબેનને ગુરુ શિષ્ય પરંપરામાંથી મુક્ત પણ કરી દેવાની નોટિસ જાહેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે તેની સાથે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ માટે સંસ્થાની જવાબદારી રહેશે નહીં। મહત્વનું છે કે ઋષિ ભારતી અને હરિહરાનંદ ભારતી આ પહેલા પણ એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી ચૂક્યા છે। સરખેજની ભારતી આશ્રમની જમીન મામલે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે, તેવામાં આ નોટિસથી વિવાદ વધુ વકર્યો છે। ખેડાના મહુધા